આજે આપણે શ્રીમદ ભાગવતમાં વર્ણવેલ સમયની એક અદ્ભુત ગણતરી વિશે જાણીશું. આ એક એવી સફર છે જે આપણને નાનામાં નાના કણથી લઈને અનંત બ્રહ્માંડ સુધી લઈ જશે. તો સવાલ એ થાય કે સમયનો સૌથી નાનો એકદમ સૂક્ષ્મ હિસ્સો શું હોઈ શકે? આ ગ્રંથ આની શરૂઆત બહુ જ મૂળભૂત રીતે કરે છે. એ કહે છે કે પદાર્થના સૌથી નાના અવિભાજ્ય કણને જ સમય માપવાનો આધાર બનાવો. અને આ જ કણને કહેવાય છે પરમાણુ. આ બ્રહ્માંડીય સમયની યાત્રાનો પાયાનો પથ્થર છે. ભૌતિક જગતનો એવો અંશ જેને વધુ તોડી ન શકાય. હવે જુઓ, આ ગણતરી કેવી રીતે આગળ વધે છે. 2 પરમાણુ ભેગા થાય એટલે બને એક અણુ, અને આવા 3 અણુ મળે ત્યારે બને છે એક ત્રસરેણુ. આ ત્રસરેણુ એટલે બીજું કંઈ નહીં પણ સૂર્યના કિરણમાં આપણને જે ધૂળનો રજકણ તરતો દેખાય છે એ જ. અને અહીંથી આપણને સમયનું પહેલું નામવાળું માપ મળે છે, ત્રુટિ. ત્રુટિ એટલે કેટલો સમય? તો કે સૂર્યના પ્રકાશને પેલા ત્રસરેણુને પાર કરતા જેટલો સમય લાગે, બસ એટલો જ. હવે ગણતરી ખૂબ જ ઝડપથી આગળ વધશે. આ નાના નાના અંશોને જોડીને આપણે એવા માપ સુધી પહોંચીશું જે આપણે સમજી શકીએ. જેમ કે 100 ત્રુટિ એટલે 1 વેદ, 3 વેદ એટલે 1 લવ, અને એમ કરતાં કરતાં આપણે પહોંચીએ છીએ નિમેષ પર, એટલે કે આંખનો એક પલકારો. જુઓ, આ કેટલી અદ્ભુત વાત છે. આ પ્રાચીન અણુ ઘડિયાળ એટલી ચોક્કસ છે કે એના આધારે જ આપણા રોજિંદા જીવનના કલાકો અને દિવસોની ગણતરી થાય છે. તો ચાલો જોઈએ આ કેવી રીતે થાય છે. 15 લઘુ ભેગા કરો એટલે બને એક નાડિકા, એટલે કે લગભગ 30 મિનિટ. 2 નાડિકાનો બને એક મુહૂર્ત, એટલે કે 1 કલાક. અને એમ કરતાં કરતાં 8 યામ કે પ્રહર ભેગા થાય ત્યારે આપણો આખો 24 કલાકનો દિવસ અને રાતનું ચક્ર પૂરું થાય છે, જે આપણે સૌ જાણીએ છીએ. બરાબર. તો હવે આપણે એક મોટી છલાંગ લગાવવા જઈ રહ્યા છીએ. અહીંથી સમયની ગણતરી એટલી વિશાળ થઈ જાય છે કે તેને સમજવા માટે માનવ અને દૈવી માપદંડોની સરખામણી કરવી પડે છે. દાખલા તરીકે, આપણો આખો 1 મહિનો એ પિતૃઓ માટે માત્ર 1 દિવસ રાત છે, અને આપણો આખો 1 વર્ષ એ દેવતાઓ માટે ફક્ત 1 દિવસ અને રાત બરાબર છે. જરા વિચારો. તો હવે દૈનિક માપથી આગળ વધીએ અને વાત કરીએ મહાન બ્રહ્માંડીય યુગોની, જે યુગ તરીકે ઓળખાય છે. હવે આ સ્લાઇડ ખરેખર બહુ જ રસપ્રદ છે. અહીં 4 યુગોની વાત છે. આ બધા વર્ષો દિવ્ય વર્ષોમાં છે, માનવ વર્ષોમાં નહીં. અને સૌથી મહત્વની વાત એ છે કે જેમ જેમ યુગની લંબાઈ ઘટતી જાય છે તેમ તેમ ધર્મ એટલે કે નૈતિકતાનું સ્તર પણ ઘટે છે. સત્યયુગમાં ધર્મ સંપૂર્ણ હોય છે, અને કળિયુગ આવતા આવતા તે માત્ર ચોથા ભાગનો જ રહી જાય છે. આ 4 યુગ ભેગા થઈને એક ચક્ર બનાવે છે, જેને કહેવાય છે મહાયુગ. આનો કુલ સમયગાળો છે 12,000 દિવ્ય વર્ષ. અને યાદ છે, આપણે દેવોના સમયની વાત કરી હતી. એ હિસાબે આ 12,000 દિવ્ય વર્ષ એટલે આપણા 43,20,000 માનવ વર્ષ. આ છે એક સંપૂર્ણ યુગચક્ર. ચાલો હવે આપણે કલ્પનાના સૌથી ભવ્ય, સૌથી મોટા સ્તર પર જઈએ. જોઈએ કે આ યુગોનું આખું ચક્ર બ્રહ્માંડના પોતાના જીવનમાં ક્યાં બંધ બેસે છે. અને અહીંયા તો વાત સાવ જ ફરી જાય છે. પેલું 43,20,000 વર્ષનું જે એક મહાયુગ હતું, એવા 1,000 મહાયુગ ભેગા થાય ને ત્યારે સૃષ્ટિના સર્જક બ્રહ્માજીના માત્ર 12 કલાક એટલે કે 1 દિવસ પૂરો થાય છે. 1,000 મહાયુગ. બ્રહ્માજીના આ એક દિવસને કલ્પ કહેવાય છે, અને માનવ વર્ષોમાં એનો આંકડો છે 4,32 કરોડ વર્ષ. માત્ર એક દિવસ. અને આ એક જ દિવસમાં સ્વર્ગ, પૃથ્વી અને પાતાળ આ ત્રણેય લોક અસ્તિત્વમાં આવે છે, અને એક પછી એક એમ 14 મનુ આવીને માનવ જાતિનું સંચાલન કરે છે. આ બધું માત્ર બ્રહ્માના એક દિવસમાં. પણ જેમ દિવસ હોય તેમ રાત પણ હોય. અને આ બ્રહ્માંડની ગણતરીમાં બ્રહ્માની રાત્રિ એટલે સૃષ્ટિના વિસર્જનનો સમય, જેને આપણે પ્રલય કહીએ છીએ. તો જેવો બ્રહ્માંડનો દિવસ પૂરો થાય એટલે વિનાશની શરૂઆત થાય છે. અને એની શરૂઆત થાય છે એક ભયંકર સર્વનાશી અગ્નિથી, જે ત્રણેય લોકને ભસ્મ કરી નાખે છે. આ સાર્વત્રિક અગ્નિની ગરમી એટલી પ્રચંડ હોય છે કે ઉપરના લોકમાં રહેતા ઋષિમુનિઓ પણ ત્યાં રહી શકતા નથી. એમને પણ બચવા માટે એનાથી પણ ઉચ્ચ સ્તરો પર જવું પડે છે. અગ્નિ પછી વારો આવે છે જળનો. આખા બ્રહ્માંડમાં મહાસાગરો ઉભરાય છે,
અને બધું જ એક બ્રહ્માંડીય પૂરમાં ડૂબી જાય છે અને આ સ્થિતિ બીજા એક કલ્પ એટલે કે 4 અબજ 32 કરોડ વર્ષ સુધી રહે છે. આ બ્રહ્માંડીય રાત્રિ દરમિયાન સૃષ્ટિના સર્જનહાર ભગવાન હરિ શેષનાગ પર વિશ્રામ કરે છે. આખી સૃષ્ટિને પોતાની અંદર સમાવીને એ નવા દિવસ અને સૃષ્ટિના નવા ચક્રની રાહ જુએ છે. તો આ દિવસ અને રાતનું ચક્ર બ્રહ્માના 100 વર્ષ સુધી ચાલ્યા કરે છે અને આ 100 વર્ષ એટલે આપણા આખા બ્રહ્માંડનો સંપૂર્ણ જીવનકાળ, જે માનવ વર્ષોમાં 311.04 ટ્રિલિયન વર્ષ થાય છે. પણ અહીંયા વાત પૂરી નથી થતી. આ ગ્રંથ આપણી કલ્પનાને છેલ્લો અને સૌથી મોટો પડકાર આપે છે. સવાલ એ છે કે એક બ્રહ્માંડના જીવનની પહેલે પાર શું છે? અને એનો જવાબ આપણને એક એવા વિચાર પર લાવીને મૂકી દે છે જેની કલ્પના કરવી પણ મુશ્કેલ છે. એ કહે છે કે આપણું આખું બ્રહ્માંડ, જેનું આયુષ્ય ટ્રિલિયન વર્ષોનું છે, તે પણ આવા બીજા અસંખ્ય બ્રહ્માંડોની વચ્ચે મૂકેલા એક પરમાણુ જેવું છે. જેમ કોઈ અનાજના કોઠારમાં અબજો દાણા હોય, એમાંનો આપણો બ્રહ્માંડ માત્ર એક દાણો છે. શ્રીમદ ભાગવતના 3જા સ્કંધના 11મા અધ્યાયમાંથી મળેલા સ્રોતો પર આજે આપણે ઊંડાણપૂર્વક વાત કરવાના છીએ. આ અધ્યાય મૈત્રેય ઋષિ અને વિદુરજી વચ્ચેનો એક અદ્ભુત સંવાદ છે. અને સાચું કહું ને તો તે સમય વિશેની આપણી બધી ધારણાઓને પડકારવા માટે તૈયાર છે. બિલકુલ. અને આ ચર્ચાનો હેતુ માત્ર પ્રાચીન આંકડાઓ ગણાવવાનો નથી, પણ એ સમજવાનો છે કે આ ગણતરી પાછળનું તત્વજ્ઞાન શું છે. બરાબર. સમયને કેવી રીતે એક જીવંત શક્તિશાળી તત્વ તરીકે જોવામાં આવ્યો છે, જે પરમાણુથી લઈને બ્રહ્માંડ સુધી દરેક વસ્તુને નિયંત્રિત કરે છે. પણ પોતે પણ કોઈ પરમ તત્વને આધીન છે. આ સમજવું એ જ આપણો આજનો મુખ્ય હેતુ છે. તો ચાલો આ સફર શરૂ કરીએ અને શરૂઆત કરીશું સમયના એવા એકમથી જેની આપણે કલ્પના પણ નથી કરી શકતા. પરમાણુથી? હા, પરમાણુથી. આ અધ્યાયની શરૂઆત જ પરમાણુથી થાય છે. તેને પદાર્થનો સૌથી નાનો અવિભાજ્ય કણ કહ્યો છે. પણ અહીં રસપ્રદ વાત એ છે કે આ ભૌતિક કણને જ સમયનું સૌથી સૂક્ષ્મ માપ પણ ગણવામાં આવ્યું છે. હા, અને આ જોડાણ જ આખી વાતને અદ્ભુત બનાવે છે. જેમ કે 2 પરમાણુ મળીને એક અણુ બને અને 3 અણુ મળીને એક ત્રસરેણુ બને. અને આ ત્રસરેણુ એટલે? મજાની વાત એ છે કે આ ત્રસરેણુ એ જ કણ છે જે આપણે ક્યારેક બંધ ઓરડામાં જાળીમાંથી આવતા સૂર્યના કિરણમાં ઉડતો જોઈ શકીએ છીએ. ઓહ, અચ્છા. એટલે કે ગણતરીની શરૂઆત એક એવા બિંદુથી થાય છે જે અતિ સૂક્ષ્મ હોવા છતાં આપણી દૃષ્ટિની મર્યાદામાં આવે છે. એકદમ અદૃશ્યથી દ્રશ્યમાન તરફની યાત્રા. વાહ! અને પછી તો ગણતરી વધુ ઝડપથી આગળ વધે છે. સૂર્યને 3 ત્રસરેણુ જેટલું અંતર કાપતા જે સમય લાગે તેને ત્રુટિ કહે છે. તો પરમાણુથી શરૂ કરીને આંખના પલકારા સુધી પહોંચતામાં તો અનેક સૂક્ષ્મ એકમો આવી જાય છે. ત્રુટિ, પછી 100 ત્રુટિનો એક વેદ, 3 વેદનો એક લવ. આ બધી ગણતરીઓ એટલી સૂક્ષ્મ છે કે આપણું મગજ તેને ગ્રહણ પણ ન કરી શકે. સાચી વાત છે. 3 લવ મળીને એક નિમેષ એટલે કે આંખનો એક પલકારો થાય, અને 3 નિમેષ એટલે એક ક્ષણ. એક મિનિટ. તેનો અર્થ એ થયો કે આપણે એકવાર આંખ પલકાવીએ એટલામાં તો કાળના લગભગ 8100 ત્રુટિ જેટલા ભાગ પસાર થઈ જાય છે. બિલકુલ. આ દર્શાવે છે કે ઋષિઓ સમયની ગતિને કેટલા ઊંડાણપૂર્વક સમજવાનો પ્રયાસ કરી રહ્યા હતા, એવા સ્તર પર જે માનવ અનુભવથી તદ્દન પરે છે. અને હવે આપણે આ ગણતરીને આપણા રોજિંદા જીવન સાથે જોડીએ છીએ, ખરું ને? હા, કારણ કે ક્ષણ પછીના જે એકમો છે એ આપણે અનુભવી શકીએ એવા છે. જેમ કે કાષ્ઠા અને લઘુ. 5 ક્ષણની એક કાષ્ઠા અને 15 કાષ્ઠાનું એક લઘુ. અને આ પ્રણાલી આગળ જતા વધુ સ્પષ્ટ થાય છે. 15 લઘુ મળીને બને છે એક નાળિકા, જેને દંડ પણ કહેવાય છે, જે લગભગ આજના 24 મિનિટ બરાબર થાય. હા, અને 2 નાળિકાનો એક મુહૂર્ત એટલે કે 48 મિનિટ, અને લગભગ 6 કે 7 નાળિકાનો એક પ્રહર કે યામ બને છે. એટલે જ આપણે અષ્ટપ્રહર શબ્દ આજે પણ વાપરીએ છીએ, 4 દિવસના અને 4 રાતના. બરાબર. પણ મારો સવાલ એ છે કે આ બધી ગણતરીઓ તો ઠીક છે, પણ શું તે સમયે નાળિકા જેવો ચોક્કસ સમય માપવા માટે કોઈ સાધન હતું? કારણ કે અનુમાનથી તો આટલી ચોકસાઈ. શ્લોક 9માં
સ્પષ્ટપણે એક જળયંત્ર એટલે કે પાણીની ઘડિયાળનો ઉલ્લેખ છે. ખરેખર એ કેવી રીતે કામ કરતું? જુઓ, 6 પલ તાંબાનું એક વાસણ બનાવવામાં આવતું, જેના તળિયે સોનાની સળીથી એક નાનું છિદ્ર પાડવામાં આવતું. આ વાસણને પાણીમાં મૂકવામાં આવે અને તે છિદ્રમાંથી પાણી ભરાઈને આખું વાસણ ડૂબી જાય. તેટલા સમયને એક નાળિકા કહેવાતું. એકદમ. વાહ! એટલે કે આ માત્ર કાગળ પરની ગણતરી નહોતી, પણ એમની પાસે આટલા સૂક્ષ્મ સમયને વ્યવહારમાં માપવા માટેનું ભૌતિક સાધન પણ હતું. બિલકુલ. આ તો ટેકનોલોજી અને આધ્યાત્મનો સંગમ છે. હવે આ માનવ સ્તરના માપથી આપણે પૃથ્વીના મોટા ચક્રો તરફ જઈએ. 15 દિવસ રાતનો એક પક્ષ, શુક્લ અને કૃષ્ણ, અને 2 પક્ષનો એક માસ. પણ અહીંથી સમયની સાપેક્ષતાનો સિદ્ધાંત શરૂ થાય છે. એ કેવી રીતે? આપણા મનુષ્યોનો જે એક મહિનો છે તે પિતૃઓનો માત્ર એક દિવસ રાત છે. ઓ, હા, શુક્લ પક્ષ એટલે કે સુદ પક્ષ એ તેમનો દિવસ છે અને કૃષ્ણ પક્ષ એટલે કે વદ પક્ષ એ તેમની રાત્રિ છે. એટલે કે સમયનો અનુભવ કોણ કરી રહ્યું છે તેના પર નિર્ભર છે. આ વિચાર જ દ્રષ્ટિકોણ બદલી નાખે છે. અને આ જ તર્ક કદાચ દેવતાઓ માટે પણ લાગુ પડતો હશે. એકદમ સાચું. આપણા 6 મહિના એટલે કે એક અયન, ઉત્તરાયણ અને દક્ષિણાયન, એ દેવતાઓનો એક દિવસ રાત છે. ઉત્તરાયણ એમનો દિવસ અને દક્ષિણાયણ એમની રાત્રિ. બરાબર. આમ આપણું જે એક વર્ષ છે તે દેવતાઓ માટે માત્ર એક દિવસ રાત છે. અને આ જ ગણતરી આગળ જતા બ્રહ્માંડીય સમયને સમજવાની ચાવી બને છે. અને આ શ્લોકોમાં મનુષ્યનું પરમ આયુષ્ય 100 વર્ષનું નિરૂપિત કરાયું છે. હવે આપણે માનવ, પિતૃ અને દેવલોકના સમયથી પણ આગળ વધીએ. અહીંથી આંકડાઓ વધુ મોટા અને વધુ રસપ્રદ બનશે, ખરું ને? હા, અહીં સૂર્યને કાળના પ્રતિનિધિ તરીકે વર્ણવવામાં આવ્યો છે. અને શ્લોક 14-15માં 5 પ્રકારના વર્ષોનો પણ ઉલ્લેખ છે. એક મિનિટ. 5 પ્રકારના વર્ષ: સંવત્સર, પરિવત્સર. આપણે તો એક જ પ્રકારનું વર્ષ જાણીએ છીએ. આ 5 વર્ષો પાછળનો હેતુ શું છે? આ એક ખૂબ જ ઊંડો વિષય છે. આ 5 વર્ષોનું ચક્ર મુખ્યત્વે ગુરુ ગ્રહના 12 વર્ષના ભ્રમણ સાથે જોડાયેલું છે. પ્રાચીન ખગોળશાસ્ત્ર મુજબ દરેક વર્ષનો પોતાનો એક આગવો સ્વભાવ અને પ્રભાવ હતો. અચ્છા, એટલે મુહૂર્ત વગેરે માટે આ મહત્વનું ગણાતું હશે. હા, ખેતી, યજ્ઞ અને અન્ય કાર્યો માટે. આ દર્શાવે છે કે કાળગણના માત્ર સમય માપવા માટે નહીં, પણ જીવનના દરેક પાસાને બ્રહ્માંડીય ગતિ સાથે સુમેળમાં લાવવા માટે હતી. સમજાઈ ગયું. પણ વિદુરજી આનાથી પણ આગળનો વિચાર કરે છે. તેઓ એક અદ્ભુત પ્રશ્ન પૂછે છે. હા, કે પિતૃઓ, દેવો અને મનુષ્યોના આયુષ્યની તો વાત થઈ, પણ જેઓ કલ્પથી પણ પરે છે તેમની ગતિ શું છે? બરાબર. આ બ્રહ્માંડીય ઘડિયાળ તેમને કેવી રીતે અસર કરે છે? અને આ જ પ્રશ્ન આપણને યુગોની અવધારણા તરફ દોરી જાય છે. મૈત્રેય ઋષિ જવાબમાં 4 યુગોનું વર્ણન કરે છે: સતયુગ, ત્રેતાયુગ, દ્વાપરયુગ અને કલયુગ. આ ચારે મળીને એક ચતુર્યુગ બને છે. અને આ એક ચતુર્યુગ એટલે કેટલો સમય? દેવતાઓના 12,000 વર્ષ. સતયુગ 4,000, ત્રેતા 3,000, દ્વાપર 2,000 અને કલયુગ 1,000 દિવ્ય વર્ષોનો બનેલો છે. પણ આ તો સરવાળો 10,000 દિવ્ય વર્ષ જ થયો. બાકીના 2,000 વર્ષ ક્યાંથી આવ્યા? તમારું ગણિત એકદમ સાચું છે. અને આ જ ગૂંચવણનો ઉકેલ સંધ્યા અને સંધ્યાંશ શબ્દોમાં છુપાયેલો છે. દરેક યુગની શરૂઆતમાં અને અંતમાં એક સંક્રાંતિ કાળ હોય છે. ઓહ! હા, ઉદાહરણ તરીકે સતયુગ 4,000 વર્ષનો છે તો તેની સંધ્યા 400 વર્ષની અને સંધ્યાંશ પણ 400 વર્ષનો. એટલે કુલ થયા 4,800 દિવ્ય વર્ષ. સમજાઈ ગયું. એ જ રીતે બીજા યુગો માટે પણ, એટલે કુલ 12,000 દિવ્ય વર્ષ થઈ ગયા. પણ આ યુગોમાં માત્ર સમય જ નથી બદલાતો, કંઈક બીજું પણ બદલાય છે, ખરું ને? બિલકુલ. સૌથી મોટો ફેરફાર ધર્મના સ્તરમાં આવે છે. સતયુગમાં ધર્મ તેના 4 ચરણો પર ઊભો હોય છે: તપ, પવિત્રતા, દયા અને સત્ય. એટલે કે સંપૂર્ણ હોય છે. હા, પણ જેમ જેમ યુગો પસાર થાય છે તેમ અધર્મ વધવાને કારણે ધર્મનો એક એક ચરણ ક્ષીણ થતો જાય છે. અત્યારે ચાલી રહેલા કલયુગમાં ધર્મ માત્ર એક ચરણ પર માંડ માંડ ટકેલો છે. હવે મને લાગે છે કે આપણે એવા આંકડાઓ તરફ જઈ રહ્યા છીએ જે ખરેખર મનને ચકરાવી દેશે.
એક ચતુર્યુગ એટલે માનવ વર્ષોમાં 43,20,000 વર્ષ. પણ આ તો કંઈ જ નહીં, કારણ કે શ્લોક 22 કહે છે કે આવા 1000 ચતુર્યુગ ભેગા થાય ત્યારે સૃષ્ટિના રચયિતા બ્રહ્માનો માત્ર એક દિવસ થાય છે. શું 1,000 ચતુર્યુગ બ્રહ્માનો માત્ર એક દિવસ? હા, અને આ એક દિવસને કલ્પ કહેવાય છે. એટલે કે બ્રહ્માના એક દિવસમાં 4 અબજ 32 કરોડ માનવ વર્ષો સમાયેલા છે. અને એટલી જ લાંબી એમની રાત્રિ પણ હોય છે. આ સમયગાળામાં શું શું થતું હશે તેની કલ્પના કરવી પણ અશક્ય છે. કલ્પના અશક્ય છે, પણ તેનું વર્ણન કરવામાં આવ્યું છે. બ્રહ્માના એક દિવસ દરમિયાન એટલે કે એક કલ્પમાં 14 મનુ વારાફરતી શાસન કરે છે. 14 મનુ એટલે કે બ્રહ્માના એક દિવસમાં 14 અલગ અલગ સભ્યતાઓ અને શાસનકાળ આવે છે. હા, અને એ માત્ર શાસકો જ નથી બદલાતા. દરેક મન્વંતરમાં નવા મનુ, તેમના પુત્રો, નવા સપ્તર્ષિ, નવા દેવતાઓ અને એક નવા ઇન્દ્ર પણ હોય છે. આ તો અકલ્પનીય છે. અત્યારે આપણે કયા મનુના શાસનકાળમાં છીએ? આપણે અત્યારે 7મા મનુ વૈવસ્વત મનુના શાસનકાળમાં છીએ. તો બ્રહ્માના દિવસ દરમિયાન આ બધું સર્જન, શાસન અને જીવન ચાલે છે, પણ પછી તેમની રાત્રિ આવે છે ત્યારે શું થાય છે? ત્યારે થાય છે નૈમિત્તિક પ્રલય. જ્યારે બ્રહ્માનો દિવસ પૂરો થાય છે ત્યારે સૃષ્ટિનો ક્રમ અટકે છે. ભૂ, ભુવ અને સ્વ આ ત્રણેય લોક સંપૂર્ણ અંધકારમાં ડૂબી જાય છે. આ તો પ્રલયની શરૂઆત થઈ. વર્ણન સાંભળીને પણ ભય લાગે છે. અને આ તો માત્ર શરૂઆત છે. શ્લોક 29 થી 31માં તેનું ભયાવહ વર્ણન છે. ભગવાન સંકર્ષણના મુખમાંથી પ્રલયકારી અગ્નિ પ્રગટે છે, જે ધીમે ધીમે ત્રણેય લોકને બાળીને ભસ્મ કરી દે છે. અને એ અગ્નિ પછી? તે પછી પ્રલયકાળના 7 સમુદ્રો ઉછળીને સમગ્ર ત્રિભુવનને ડૂબાડી દે છે. ચારે બાજુ માત્ર જળ જ જળ. અને એ અનંત જળરાશિમાં ભગવાન વિષ્ણુ શેષનાગની શૈયા પર યોગ નિદ્રામાં લીન થઈ જાય છે. અને આ છે બ્રહ્માની એક રાત્રિ, જે બીજા 1,000 ચતુર્યુગ સુધી ચાલે છે. અને આવા દિવસ રાતથી બ્રહ્માનું આયુષ્ય ગણાય છે, જે 100 વર્ષનું કહેવાયું છે. બિલકુલ. અને તેમના આયુષ્યના અડધા ભાગને પરાર્ધ કહેવાય છે. શ્લોક કહે છે કે બ્રહ્માના જીવનનો પ્રથમ પરાર્ધ એટલે કે 50 વર્ષ સમાપ્ત થઈ ચૂક્યો છે. એટલે આપણે અત્યારે બીજા પરાર્ધમાં જીવી રહ્યા છીએ. શું આ કલ્પોને કોઈ ચોક્કસ નામ આપવામાં આવ્યા છે? હા, ચોક્કસ નામ છે. પ્રથમ પરાર્ધનો જે સૌથી પહેલો કલ્પ હતો તેને બ્રાહ્મા કલ્પ કહેવાયો, અને તે પરાર્ધના અંતિમ કલ્પને પાદ્મકલ્પ કહેવાય છે. પાદ્મકલ્પ નામ કેમ? કારણ કે તે કલ્પના અંતમાં ભગવાન હરિની નાભીમાંથી એક વિશ્વરૂપી સુવર્ણ કમળ એટલે કે પદ્મ ઉત્પન્ન થયું, જેના પર બ્રહ્માજી પોતે પ્રગટ થયા. અને અત્યારનો બીજા પરાર્ધનો જે પહેલો કલ્પ ચાલી રહ્યો છે તેનું નામ? તેને વારાહ કલ્પ તરીકે ઓળખવામાં આવે છે. કારણ કે આ કલ્પની શરૂઆતમાં ભગવાને પૃથ્વીનો ઉદ્ધાર કરવા માટે વરાહ અવતાર લીધો હતો. દરેક કલ્પનું નામ તેની શરૂઆતની મુખ્ય ઘટના પરથી પાડવામાં આવ્યું છે. હવે જ્યારે એમ લાગે કે આપણે સમયની સીમા પર પહોંચી ગયા છીએ, બ્રહ્માંડના સંપૂર્ણ આયુષ્યની વાત કરી રહ્યા છીએ, ત્યારે શ્લોક 37 એક એવી વાત કહે છે જે સંપૂર્ણ પરિપ્રેક્ષ્યને જ બદલી નાખે છે. અને એ જ આ અધ્યાયનો સાર છે. શ્લોક કહે છે કે બ્રહ્માના 100 વર્ષ એટલે કે આ દ્વિપરાર્ધ જેટલો વિશાળ અકલ્પનીય સમયગાળો પણ, જે જગતના મૂળ કારણ છે, તે પરમાત્મા માટે માત્ર એક નિમેષ, આંખના એક પલકારા બરાબર છે. બરાબર. એક પલકારો બ્રહ્માના 100 વર્ષ, અબજો ખરબો વર્ષોની સૃષ્ટિ અને પ્રલયની ઘટમાળ, એ બધું માત્ર એક પલકારો. આ વિચાર પર તો થોડીવાર મૌન રહીને મનન કરવું પડે. બિલકુલ. આ જ સમયની ચરમ સાપેક્ષતા છે. જે કાળચક્ર આપણને અનંત લાગે છે, તે પરમ તત્વની દૃષ્ટિએ એક ક્ષણ માત્ર છે. શ્લોક 38 કહે છે કે આ કાળ પણ તે અનંત પરમાત્મા પર શાસન કરવા માટે સમર્થ નથી. અને અંતિમ શ્લોકોમાં આ બ્રહ્માંડના ભૌતિક સ્વરૂપનું પણ વર્ણન છે, ખરું ને? હા, આ બ્રહ્માંડ કોષ 50 કરોડ યોજન વિસ્તરેલો છે, અને તેની ફરતે જળ, અગ્નિ, વાયુ જેવા 10 ગણા મોટા આવરણો છે. અને આ તો માત્ર એક બ્રહ્માંડની વાત થઈ. આવા તો કરોડો બ્રહ્માંડો છે. હા, જેમ વાતાવરણમાં પરમાણુઓ હોય. તો આ બધાનું પરમ કારણ કોણ? અંતિમ સ્ત્રોત શું છે? શ્લોક 40, 41
તેનો સ્પષ્ટ જવાબ આપે છે. આ સર્વ કારણોના પણ જે પરમ કારણ છે તે અક્ષર બ્રહ્મ છે, જે મહાત્મા પુરુષ શ્રી વિષ્ણુનું સાક્ષાત પરમધામ છે. તો આજે આપણે પરમાણુના એક અંશથી શરૂ કરીને બ્રહ્માના સંપૂર્ણ આયુષ્ય અને તેનાથી પણ પરે રહેલા તત્વ સુધીની સમયની એક અકલ્પનીય યાત્રા કરી. આપણે જોયું કે કેવી રીતે સૂક્ષ્મ અને સ્થૂળ સમયને એક પ્રણાલીમાં ગૂંથવામાં આવ્યો છે. હા, અને આ ચર્ચાનો સાર એ છે કે સમયની અનુભૂતિ સાપેક્ષ છે. જે આપણને એક આખું જીવન લાગે છે તે દેવતાઓ માટે એક નાનો અંશ છે. જે દેવતાઓ માટે યુગો છે તે બ્રહ્મા માટે એક દિવસનો હિસ્સો છે. અને જે બ્રહ્મા માટે સંપૂર્ણ આયુષ્ય છે તે પરમ તત્વ માટે માત્ર એક પલકારો છે. બરાબર. આ સમજ આપણને આપણા અસ્તિત્વ અને આપણી ચિંતાઓને એક વિશાળ પરિપ્રેક્ષ્યમાં જોવાની દૃષ્ટિ આપે છે. આ ચર્ચાના અંતે એક વિચાર મનમાં આવે છે. જો કરોડો બ્રહ્માંડોની સૃષ્ટિ અને પ્રલયનું આખું ચક્ર પરમાત્મા માટે માત્ર એક પલકારો હોય, તો પછી આપણા જીવનની એક નાની સફળતા, નિષ્ફળતા, સુખ કે દુઃખ એ અનંતકાળના ફલક પર કેટલું મહત્વ ધરાવે છે. આના પર વિચારવા જેવું ખરું. નમસ્કાર. આજે આપણે હિન્દુ બ્રહ્માંડ વિજ્ઞાનમાં સમયની ગણતરીની જે અદ્ભુત દુનિયા છે એમાં જઈશું. તો ચાલો શરૂઆત કરીએ સમયના સૌથી નાના ભાગથી. આ ભાગ પદાર્થના મૂળભૂત કણ સાથે જોડાયેલો છે. આપણે પરમાણુથી શરૂ કરીને બ્રહ્માના જીવનકાળ સુધી સમયના દરેક સ્તરને એક પછી એક સમજીશું. શરૂઆત થાય છે પરમાણુથી, જેને પદાર્થનો સૌથી મૂળભૂત અને અવિભાજ્ય એકમ માનવામાં આવે છે. 2 પરમાણુ ભેગા મળીને એક અણુ બનાવે છે અને 3 અણુ મળીને બને છે એક ત્રસરેણુ. સમયનું સૌથી નાનું માપ છે ત્રુટિ, એટલે કે 3 ત્રસરેણુને જોડાતા લાગતો સમય. ત્રુટિ એટલે એક વેદ, અને 3 વેદ ભેગા થાય એટલે બને એક લવ, અને 3 લેવ એટલે એક નિમેષ, એટલે કે આંખનો એક પલકારો. અહીંથી જ ગણતરી આગળ વધે છે. પણ જુઓ, સમય બધા માટે સરખો નથી. આપણો 1 મહિનો એટલે પિતૃઓ માટે માત્ર 1 દિવસ રાત, અને એ જ રીતે આપણું આખું 1 વર્ષ દેવતાઓ માટે ફક્ત 1 જ દિવસ અને રાત, બરાબર છે? આ બધી ગણતરીના આધારે મનુષ્યનું મહત્તમ આયુષ્ય 100 વર્ષનું માનવામાં આવ્યું છે. હવે વાત કરીએ ચતુર્યુગની. આ દેવતાઓના 12,000 વર્ષોનું એક લાંબુ ચક્ર છે. આ ચક્રમાં 4 યુગ છે: કૃત, ત્રેતા, દ્વાપર અને કળયુગ. અને દરેક યુગ ટૂંકો થતો જાય છે. જેમ જેમ યુગોની લંબાઈ ઘટે છે તેમ તેમ ધર્મ અને સદ્ગુણોમાં પણ ઘટાડો થતો જાય છે. એમ કહેવાય છે કે કૃતયુગમાં ધર્મ 4 પગ પર ઊભો હોય છે અને પછી દરેક યુગમાં 1 પગ ગુમાવે છે. તો સવાલ એ છે કે જ્યારે આવા 1000 ચતુર્યુગ પૂરા થાય ત્યારે શું થાય છે? આટલા બધા યુગો મળીને બને છે બ્રહ્માજીનો માત્ર 1 દિવસ. એ જ બ્રહ્મા જે સૃષ્ટિના સર્જક છે. બ્રહ્માંડનો આ 1 દિવસ, જેને કલ્પ પણ કહેવાય, એ આપણા 4.32 અબજ વર્ષો બરાબર છે. બ્રહ્માના દિવસ દરમિયાન સૃષ્ટિ રચાય છે અને એમની એટલી જ લાંબી રાત્રિ દરમિયાન પ્રલય થાય છે. પ્રલયના આ સમયે ભગવાન વિષ્ણુ ક્ષીરસાગરમાં શીશનાગ પર યોગ નિદ્રામાં હોય છે. બ્રહ્માજીનું આયુષ્ય આવા 100 વર્ષનું છે અને દરેક વર્ષમાં 360 દિવસ અને રાત હોય છે. શાસ્ત્રો મુજબ બ્રહ્માજીના જીવનના પહેલા 50 વર્ષ તો વીતી ચૂક્યા છે. આપણે બીજા ભાગમાં છીએ. પણ નવાઈની વાત તો એ છે કે બ્રહ્માનું આખું જીવન પરમ તત્વ માટે માત્ર આંખના એક પલકારા જેવું છે. અને આવા તો અગણિત બ્રહ્માંડો છે. દરેકમાં પોતાના બ્રહ્મા અને પોતાના સમયચક્ર ચાલી રહ્યા છે. આ પ્રાચીન જ્ઞાન સમય અને વાસ્તવિકતા વિશેની આપણી સમજને ખરેખર એક નવો દ્રષ્ટિકોણ આપે છે.